વીર શહીદ પુષ્પરાજસિંહ રમેશસિંહ વાઘેલા, ઉંમર 24 વર્ષ. અમદાવાદથી અંદાજે 30 કિલોમીટર દૂર આવેલ સાણંદ તાલુકાના કણેટી ગામના વીર જવાન પુષ્પરાજસિંહ રમેશસિંહ વાઘેલા 11મી નવેમ્બર 2022ના રોજ રાજસ્થાનના બેકરિયા સરહદે ફરજ દરમિયાન વીરગતિ પામ્યા છે. પિતા રમેશસિંહ અનૂપસિંહ વાઘેલા અને માતા ગીતાબા વાઘેલાને સંતાનમાં 2 દીકરા. નાનો દીકરો કૃષ્ણરાજસિંહ હાલ કોલેજમાં અભ્યાસ કરે છે અને મોટા દીકરા પુષ્પરાજસિંહ ધોરણ 12 પાસ કરી વર્ષ 2017માં આર્મી પોસ્ટલ કોર્પ્સમાં સિપાહી તરીકે જોડાયા હતા. 11મી નવેમ્બરે રૂટીન ફરજ પર નીકળેલી જીપ પલટી મારતા પુષ્પરાજસિંહ વીરગતિ પામ્યા છે. માત્ર 6 મહિનાની દીકરી ક્રિશાએ પિતા અને 23 વર્ષીય પત્ની આશાબેને પતિ ગુમાવ્યા છે. રાષ્ટ્ર માટે અપાયેલ આ બલિદાન બદલ પરિવારને વંદન કરીએ છીએ. એકનો એક દીકરો શહીદ થતા માતા પિતાએ આધાર ગુમાવ્યો છે. દીકરાને આર્મીમાં મોકલતા દરેક માતા પિતા દિલ ઉપર પથ્થર મૂકીને જ જીવતા હોય છે. તેવા દરેક માતા પિતાને સુરતની જનતા વંદન કરે છે. ગુજરાતનું આદર્શ ગામ કણેટીમાંથી 40થી વધુ પોલીસ અધિકારીઓ છે. ક્ષત્રિય સંઘના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગામના રામજી મંદિરમાં કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ગામજનોની ઉપસ્થિતિમાં જય જવાન નાગરિક સમિતિની ટીમે પરિવારને સન્માન સાથે માતા પિતાને ₹1 લાખ અને જવાનના પત્નીને ₹1 લાખની સહાય અર્પણ કરી છે. જય હિન્દ.